પ્રકરણ 2 હંભી બને મહાન, જેનો પ્રકાર છે પ્રેરક પ્રસંગ. હંભી બને મહાન એટલે શું? આપણે પણ મહાન બનીએ. विषय प्रवेश. सीधे साधे कार्य एवं घटनाओं में कर्तव्य पालन, प्रामाणिकता, मानवता, अविरत अभ्यास आदि तत्व जुड़ने पर कार्य और कर्ता दोनों की गरिमा और महिमा बढ़ जाती है. શું કહ્યું છે કે આપણે રોજના જીવનમાં જે આપણે કાર્ય કરીએ છીએ અને એ કાર્યોમાં કોઈક એવી ઘટના બની જાય છે જેમાં આપણે કર્તવ્યનું પાલન કરતા હોય, આપણી પ્રામાણિકતા હોય, આપણામાં પ્રામાણિકતા હોય, માનવતા હોય અને કોઈ આપણી ઈચ્છા હોય જેને પૂરી કરવા માટે આપણે વારે વારે એ કોશિશ કરીએ છીએ, એના માટે આપણે મહેનત કરીએ છીએ. તો કે આવા બધા પ્રકારના તત્વો જ્યારે ભેગા થાય છે ને ત્યારે આપણું કાર્ય તો સિદ્ધ થાય છે અને જે કરે છે ને કાર્ય, જે એના માટે મહેનત કરે છે ને તેની પણ ગરિમા એટલે કે તેનો પણ મહિમા વધી જાય છે. प्रस्तुत इकाई में स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हजरत अली के जीवन से जुड़े कुछ प्रसंग दिए गए हैं कि नीचे आपेला पाठ में स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हजरत अली ना जीवन थी जुड़ेला एटले के तेना जीवन में बनेला कोईक एवा प्रसंगों छे ते आप्या छे जिनमें उनकी महानता के कुछ बुनियादी गुण द्रष्टव्य होते हैं. कि जे आप्યું છે પ્રસંગ એની અંદર તેમની મહાનતા અને કંઈક એવા ગુણો છે જે બતાવવામાં આવ્યા છે. यही गुण हमारे जीवन के लिए प्रेरणा पीयूष है. કે આ જ ગુણો આપણા જીવન માટે એક પ્રેરણા છે, આપણે એમાંથી કંઈક પ્રેરણા મળશે. ऐसे गुणों को अपना कर हम भी महान बन सकते हैं. અને આવા ગુણોને અપનાવીને આપણે પણ મહાન બની શકીએ છીએ. તો બાળકો, ખૂબ મજા આવશે આ પાઠ ભણવાની. તમે ધ્યાનપૂર્વક ફક્ત વિડીયોને ધ્યાનથી સાંભળશો ને તો જ તમને પાઠમાં ખૂબ મજા આવશે. તો આપણે શરૂ કરીએ. આમાં ચારેક મહાન વ્યક્તિની વાતો કરવામાં આવી છે, એટલે પેરેગ્રાફ પાડેલા છે અલગ અલગ, બધા વ્યક્તિઓનું અલગ અલગ પેરેગ્રાફ જેવું આપ્યું છે. તો તમે જ્યારે આખું વાંચશો ને ત્યારે જ તમને ખબર પડશે છેલ્લે કે આ વાત કયા મહાન વ્યક્તિની છે, ખરું ને એમાં જ મજા આવશે. તો આપણે પહેલાં નામ નહીં બોલીશું, પહેલાં આપણે વાર્તા એમની વાંચીશું, એમનો પ્રસંગ વાંચીશું, એમાંથી શું પ્રેરણા મળે છે એ શીખીશું અને પછી આપણે જોઈશું કે એ મહાન વ્યક્તિ કોણ હતા, ખરું ને? તો જ મજા આવશે ને. હા, તો ચાલો બધા ભણવા માટે તૈયાર થઈ જાઓ અને સરસ રીતે વિડીયો સાંભળજો. પહેલું છે કર્તવ્ય. કર્તવ્ય એટલે પણ કર્તવ્ય જ થાય, બરાબર. मेले में सब खिलौने ले रहे थे तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा. શું કહ્યું છે? મેલે એટલે કે મેળામાં. મેળામાં બધા ખિલોના એટલે કે રમકડા, મેળામાં બધા રમકડા લેતા હતા ત્યારે નરેન્દ્ર નામનો એક છોકરો શું ખરીદ્યું? શિવલિંગ ખરીદ્યું. કેટલા રૂપિયાનું? 2 રૂપિયા કા એટલે કે 2 રૂપિયાનું. પહેલાં તો 2 રૂપિયાની બહુ કિંમત હતી, અત્યારે 2 રૂપિયામાં તો કશું જ આવતું નથી, બરાબર ને? તો નરેન્દ્રએ કેટલા રૂપિયામાં શિવલિંગ ખરીદ્યું? 2 રૂપિયામાં. અબ ભી ઉસકે પાસ એક ચવન્ની બચી થી. એને 2 રૂપિયાનું શિવલિંગ ખરીદ્યું પછી પણ એની પાસે એક ચવન્ની બચેલી હતી. ચવન્ની એટલે કે 4 આને કા સિક્કા. ખબર છે ને? પહેલાં તો 4 પાવલી હતી, એમાં પણ ચોકલેટ આવતી હતી, હવે નથી આવતી. એટલે કે 4 આનીનો એક સિક્કો હોય
તેને चवन्नी कहेवाय। एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, क्यों रो रहा है? लड़के ने कहा, मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई है। એને શિવલિંગ ખરીદી લીધું, પછી એની પાસે એક ચવન્ની બચે છે અને એટલામાં જ નરેન્દ્રની નજર એક છોકરા ઉપર પડે છે અને તે તેને પૂછે છે, કેમ રડે છે? છોકરો કહે છે કે મારી પાસે એક ચવન્ની હતી, તે પડી ગઈ છે અને ખોવાઈ ગઈ છે। અબ મેરી માં મુझे बहुत પીતેગી, કે હવે મારી માં મને ખૂબ જ મારશે। पीतेगी એટલે કે મારશે। कोई बात नहीं, यहाँ लो चवन्नी, कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया। કે કઈ વાંધો નહીં, લે આ ચવન્ની, એવું કહીને નરેન્દ્ર પોતાની પાસેની જે ચવન્ની હતી તે એ છોકરાને આપી દે છે અને આગળ ચાલવા લાગે છે। अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी। हजू नरेंद्र थोड़ुंक ज आगळ जाय छे एटली वारमां एनी सामेथी एक मोटर आवती देखाय छे। एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चल रहा था। शुं कहे छे कि एक नानो छोकरो हतो ते मोटर से बिल्कुल बेखबर एटले के एनी धूनमा चालतो हतो। એને ખબર ન હતી કે સામેથી મોટર આવી રહી છે અને એ છોકરો ચાલ્યા જ કરતો હતો। નરેન્દ્રને ઝપટ કર ઉસ બાલક કો ખીંચ લિયા। નરેન્દ્રએ જોયું કે સામેથી મોટર આવી રહી છે ને આ છોકરાને બિલકુલ ખબર નથી, એ તો ચાલ્યા જ કરે છે। તો નરેન્દ્રએ ફટાફટ જઈને એ છોકરાને ખેંચી લીધો જેથી એ છોકરો મોટરની નીચે ન આવી જાય। एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता। जो જરાક પણ નરેન્દ્ર એની પાસે જવામાં મોડું કરતે તો પેલો છોકરો મોટરની નીચે આવી જતે। इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया। કે આ જ્યારે છોકરાને બચાવવાની ક્રિયા કરવા ગયો નરેન્દ્ર, એટલે કે છોકરાને બચાવવા માટે દોડ્યો અને તે જ સમય દરમિયાન નરેન્દ્રના હાથમાંથી જે શિવલિંગ એને ખરીદ્યું હતું તે છૂટી ગયું અને પડી ગયું। इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितनी चाव से खरीदा था शिवलिंग। आ वखते जे लोग भेगा थया हता क्या ज्यां पेला छोकरानुं मोटरथी एक्सिडेंट थाय छे, थता बचे छे अने त्यां એટલી વારમાં લોકો ભેગા થઈ જાય છે। તો ત્યાં ભેગા થયેલા લોકો શું કહે છે કે બેચારાનું નુકસાન થઈ ગયું। કેટલા ચાવ એટલે કે કેટલા પ્રેમ, ચાવ એટલે શું? પ્રેમ, કેટલા પ્રેમથી એને શિવલિંગ ખરીદેલું હતું। यह सुनते ही नरेंद्र ने कहा, इससे क्या, इस बालक की जान बचना मेरा पहला कर्तव्य है। तो આવું સાંભળીને જ્યારે લોકો આવું કહે છે તે સાંભળીને નરેન્દ્ર કહે છે કે એમાં શું થઈ ગયું? આ બાળકનો જીવ બચાવવો એ મારું પહેલું કર્તવ્ય છે। વસ્તુ से भी व्यक्ति का जीवन ज़्यादा महत्वपूर्ण है। એટલે કે વસ્તુ આપણે કેટલી બી પ્રિય હોય પણ એ વસ્તુ કરતાં કોઈ વ્યક્તિનું જીવન વધારે મહત્વપૂર્ણ છે। मानवता सबसे ऊपर है, मानवता बधाथी ऊपर छे। बचपन से ही ऐसे ख्यालात रखने वाले नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ। अने नानपणथी ज आवा ख्याल राखवावाळा नरेंद्र कोण हतुं? आगळ चालीने कोण बन्युं? स्वामी विवेकानंद, जेने तमे बधा ओळखो છો ने? हाँ, तो आ स्वामी विवेकानंदनी बाळपणनी एक घटनानो प्रसंग अहीं वर्णन कर्यो छे। तो आपणे आ प्रसंग परथी शुं शीखवा मळ्युं के आपणामां मानवता होवी जोईए। वस्तु करતાં આપણે માણસને મહત્વ વધુ આપવું જોઈએ, ખરું ને? હવે બીજો પેરેગ્રાફ છે જેની અંદર છે નિયમ સબકે લીએ હે, એટલે કે નિયમ બધા માટે જ છે। પછી એ નાનો માણસ હોય
કે મોટો માણસ નિયમ જેને બનાવ્યો છે તેને બધાએ જ તેનું પાલન કરવું જોઈએ. આ પેરેગ્રાફમાં એવું સમજાવવા માંગે છે. તો અહીં આપણે શરૂ કરીશું. बात सन 1885 की है. पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. વાત ક્યાંની છે? 1885ની. પૂનામાં કઈ સ્કૂલ છે? ન્યૂ ઇંગ્લિશ હાઈ સ્કૂલ. તો કે તમને સવાલમાં પૂછાઈ શકે કે ન્યૂ ઇંગ્લિશ હાઈ સ્કૂલ ક્યાં છે? તો પૂનામાં. બરાબર. ત્યાં શું હતું? સમારોહ એટલે કે ઉત્સવ હતો. કોઈ ઉત્સવ હતો. प्रमुख द्वार पर एक स्वयंसेवक नियुक्त था जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे. શું કહ્યું છે અહીં? કે જ્યાં ઉત્સવ ચાલતો હતો, સમારોહ થવાનો હતો, ત્યાં જે પ્રમુખ દ્વાર એટલે કે જે મેન ગેટ હોય જ્યાંથી મહેમાનો પ્રવેશ કરે તે ગેટ ઉપર એક સ્વયંસેવકને રાખેલો હતો અને એને શું કહ્યું હતું? એને જિમ્મેદારી આપી હતી, એને એક કામ સોંપ્યું હતું કે જે પણ મહેમાનો આવે, આને વાલે અતિથિઓ એટલે કે મહેમાનો, જેટલા મહેમાનો આવે તેને નિમંત્રણ પત્ર દેકર એટલે એને જે આપણે નિમંત્રણ પત્ર આપ્યો હોય તે જોવાનો અને ત્યારબાદ જ એને અંદર પ્રવેશ આપે અને એની જગ્યાએ બેસાડે તેવું સ્વયંસેવકને કહ્યું હતું. उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रांदे. અને આ ઉત્સવના મુખ્ય અતિથિ એટલે કે ખૂબ જ મુખ્ય મહેમાન હતા. અતિથિ એટલે મહેમાન. ખૂબ જ મુખ્ય મહેમાન હતા. કોણ? તો न्यायाधीश महादेव गोविंद रांदे. जैसे ही वह विद्यालय के द्वार पर पहुँचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनतापूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की. અને જ્યારે આ મુખ્ય મહેમાન આવે છે વિદ્યાલયના ગેટ ઉપર, દ્વાર એટલે કે ગેટ ઉપર, તો પેલા સ્વયંસેવકે એમને અંદર જવા માટે રોક્યા. શાલીનતાપૂર્વક એટલે કે ખૂબ જ શિષ્ટાપૂર્વક એમને રોકે છે અને શું કહે છે? નિમંત્રણ પત્રની માંગ કરે છે કે મને પહેલાં તમારું નિમંત્રણ પત્ર बताओ. बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रांदे ने कहा. तो रांदे जी कहे छे કે બેટા મારી પાસે તો નિમંત્રણ પત્ર નથી. क्षमा करे तब आप अंदर प्रवेश न कर सकेंगे. એટલે સ્વયંસેવક કહે છે કે તો પછી મને માફ કરજો, હું તમને અંદર જવા નહીં દઈ શકું. સ્વયંસેવક કા નમ્રતાપૂર્ણ ઉત્તર થાય એટલે કે સ્વયંસેવક પણ ખૂબ જ નમ્રતાપૂર્વક વિનય સાથે એને જવાબ આપે છે. द्वार पर रांदे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे. द्वार पर એટલે કે ગેટ પાસે જ્યારે રાંદે જે મુખ્ય અતિથિ હતા તેને જોઈને જે બીજા સ્વાગત સમિતિના સદસ્ય હતા, જે ઉત્સવમાં જોડાયેલા લોકો હતા, તે બધા આ મુખ્ય મહેમાનને જોઈને દરવાજા પાસે આવીને એટલે કે ગેટ પાસે આવીને રાંદેને મંચ કી ઓર, મંચ એટલે કે સ્ટેજ પાસે લઈ જવા માટે प्रयत्न करे छे. पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूँगा. શું કહે છે? જ્યારે લોકો એને મહેમાનને એટલે કે લોકો મુખ્ય અતિથિને જ્યારે સ્ટેજ પાસે લઈ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે સ્વયંસેવક આગળ આવીને બોલે છે કે શ્રીમાન જો તમે લોકો જ મારા કામમાં રોડા અટકાના એટલે કે
એક મુહાવરો છે, બાધા ડાલનાર, રૂકાવટ બનનાર. તમે લોકો જો મારા કામમાં રૂકાવટ કરશો તો પછી હું મારો કર્તવ્ય કેવી રીતે નિભાવીશ? કોઈ भी अतिथि को उसके पास નિમંત્રણ પત્ર હોના ही चाहिए. એટલે કે કોઈ પણ અતિથિ હોય, કોઈ પણ મહેમાન હોય, એની પાસે નિમંત્રણ પત્ર હોવો જ જોઈએ. કેમ એવું કહે છે? કારણ કે એને એ કામ સોંપ્યું હતું કે નિમંત્રણ પત્ર જોઈને જ અંદર આવવા દેવો. તેથી સ્વયંસેવક આવું બોલે છે કે તમે મારા કામમાં બાધા શું કરવા ઊભી કરો છો? હું મારું કર્તવ્ય કેવી રીતે નિભાવીશ? એમની પાસે નિમંત્રણ પત્ર નથી અને હોવું જ જોઈએ દરેક મહેમાન પાસે. ભેદભાવ કી નીતિ મુझसे નહીં बढ़ती जाएगी. કે આવો ભેદભાવ મારી પાસે મારાથી કોઈની સાથે થશે નહીં. यहाँ स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की. અને આ સ્વયંસેવક કોણ હતું? ગોપાલ કૃષ્ણ ગોખલે. અને તેમને પછી દેશ માટે ખૂબ જ સેવાઓ કરી. બાળકો, તમને થશે આવી તો શું નાની વાત છે, પરંતુ કહેવાનો અર્થ એવો છે કે આ મહાન વ્યક્તિઓ એમને મહાન નથી બન્યા. તેઓ જ્યારે બાળપણથી જ એમનામાં આવા વિચારો હતા અને એ જે ભેદભાવની નીતિ, તો આપણે એવું લાગે કે નિમંત્રણ પત્ર માટે શું છે, પણ એ ભેદભાવની નીતિ જે દેશમાં થઈ રહી છે તેને પણ બદલાવ લાવી શકે છે. એટલે કે તેમનામાં નાનપણથી જ આવા સારા ગુણો હતા એવું કહેવા માંગે છે. હવે છે સફળતા કા રહસ્ય. સફળતા કા રહસ્ય એટલે કે સફળતાનું રહસ્ય. આપણે જ્યારે સફળ થવું હોય તો એનું રહસ્ય હોય ને. કોઈકને કોઈક વ્યક્તિ સફળ થતું હોય, ખૂબ જ આગળ નંબર આવતો હોય કોઈનો, કોઈ સ્પર્ધામાં ખૂબ આગળ હોય, કોઈ બીજી વાતમાં આગળ હોય, કોઈનું ડ્રોઈંગ સારું હોય, બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક સફળતા છુપાયેલી હોય છે, બરાબર? તો એમાં સફળતા મળે છે તો એનું રહસ્ય શું છે, બરાબર ને? તમે એમ વિચારો કે આનું ડ્રોઈંગ ખૂબ સરસ છે, કે આ તો ખૂબ જ સરસ દોડે છે, કાયમ દોડે છે ને પહેલો જ નંબર આવે છે. તો એનું રહસ્ય શું? કેમ એનો નંબર આવે છે? કારણ કે તે એની પાછળ ખૂબ મહેનત કરતું હોય છે, બરાબર ને? તો ચાલો, તેવું જ એક ઉદાહરણ અહીં આપ્યું છે. કોનું? સચિન તેંડુલકર. તમે તો બધાને ઓળખો જ છો, ક્રિકેટ જોતા હશો એટલે સચિન તેંડુલકરનું નામ તો બધાને ખબર જ હશે, બરાબર ને? તો ચાલો, એમનું પણ એક અહીં ઉદાહરણ આપ્યું છે તે આપણે જોઈશું. અંડર 14 ક્રિકેટ ટીમ. અંડર 14 ક્રિકેટ ટીમ એટલે શું? અંડર 14 એટલે કે 14 સાલ કે કમ ઉમ્ર કા. આ જે ટીમ હતી તેમાં 14 વર્ષથી અંદરના એટલે કે 14 વર્ષથી નાના ઉંમરના છોકરાઓ જ આમાં લઈ શકે ભાગ. तो कि अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था. 14 વર્ષથી નાના બાળકો માટે એક ટીમ બનાવવામાં આવે અને એ જે ટીમ હતી તેમાં એક છોકરો હતો કપ્તાન અને તે છોકરો એની ટીમ સાથે ક્રિકેટ રમવા માટે ક્યાં આવ્યો હતો? અમદાવાદ. उसकी टीम 5 स्टार होटल में ठहरी थी. એ આખી ટીમ ક્યાં રોકાયેલી હતી? અમદાવાદમાં 5 स्टार होटल में. सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी. કે સવારે ઉઠીને એ આખી ટીમ કોચ ટીમ અને સાથે કોણ? કોચ, મેનેજર બધા જ અલ્પાહાર એટલે શું? નાસ્તા કરવો. નાસ્તો કરીએ ને સવારે ઉઠીને તે, તો કે નાસ્તો કરવા માટે આખી ટીમ તૈયાર હતી. એકમાત્ર कप्तान ही नहीं दिखाई दे रहा था. બધા જ હતા પરંતુ ખાલી કપ્તાન જ ત્યાં ન હતો. ઉસે ઢૂંઢને કે લીએ પૂરી ટીમ લગ ગઈ. તેને શોધવા માટે આખી ટીમ લાગી ગઈ કે ક્યાં ગયો? બધા જ અહીં છે તો એ કેમ ન આવ્યો નાસ્તો કરવા? પર વહ નહીં મિલા. પણ એ કોઈને મળ્યો નહીં. बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वहाँ एक हाथ से गेंद फेंक रहा था और जो ही गेंद दीवार से टकराकर वापस आती थी
तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था। બધા એને શોધતા હતા પણ એ કશે મળ્યો નહીં। પછી કોઈએ એની ગેલેરી, એ જે રૂમમાં રોકાયો હતો તે રૂમની ગેલેરીમાં, કમરે એટલે કે રૂમની ગેલેરીમાં જઈને જોયું તો એ શું કરતો હતો, એક હાથથી ગેંદ એટલે કે બોલ, દડો ફેંકી રહ્યો હતો અને જે બોલ દીવારથી ઠોકાઈને પાછો આવે તેને જ બીજા હાથથી પાછો पकड़तो હતો। बराबर। साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे, लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता रहा। कि एनी साथे बीजा जे खिलाड़ीओ हता ने ते फक्त खुश हता के अमने टीम में सिलेक्ट करवामां आव्या, एनाथी जे लोकोने आम संतुष्ट थई गया हता। परंतु आ कप्तान एटले के कैप्टन होवा छतां पण ए खाली संतुष्ट न थयो, तेने सारू रमवुं हतुं, कंईक करवुं हतुं, तेथी ते शुं कर्युं, आखी रात जाते ज अभ्यास करतो रह्यो। कोच मैनेजर बधा हता, साथे कोच पण हता, परंतु तेने पोताए ज आखी रात अभ्यास कर्यो। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए कि एनो आवो अभ्यास जोईने बधा ज क्रिकेट में जेटला पण खिलाड़ी हता ते बधा ज अने क्रिकेट प्रत्ये एनो लगाव जोईने बधा कोच मैनेजर बधा ज शुं थई गया, दंग रह गया। दंग रह गया ए पण शुं छे, एक मुहावरो छे कि चकित रह जाना, कि बधा ज चकित थई गया। आगे चलकर इसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की। कि आगे चलकर एटले कि पछीथी आ छोकराए क्रिकेटनी दुनिया में द्वितीय सफलता प्राप्त करी। कई विश्व रिकॉर्ड उसके कदम चूमने लगे। केटलाक विश्वना रेकॉर्ड एना कदम चूमने लगना, एटले ए पण एक मुहावरो ज छे, प्राप्त होना। केटला एने विश्व रेकॉर्ड पण प्राप्त कर्या छे। किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता हूँ। कोઈએ એને પૂછ્યું કે તારું આ સફળતાનું રહસ્ય તો શું છે? એ વારે વારે મેચ જીતો, વિશ્વ રેકોર્ડ બનાવ્યો, એને કેટલા એવોર્ડ મળ્યા, તો કોઈએ એને પૂછ્યું કે તારી આ સફળતાનું રહસ્ય શું છે? તો એને ખૂબ જ વિનમ્રતાથી ઉત્તર આપ્યો કે એટલે કે હું દરેક મેચ 3 વખત રમું છું। કેટલી વખત? 3 વખત। કેવી રીતે? તો આપણે જોઈશું। पहले अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में, तथापि मैच के बाद मूल्यांकन व सुधार आवश्यकता के रूप में। समझाયું કેવી રીતે? તો ચાલો હું સમજાવું। 3 વાર કેવી રીતે રમે છે? તો કે પહેલાં હું અભ્યાસ કરું છું, એટલે પોતે પહેલાં ભણે છે, ભણે એટલે કે મેચની પ્રેક્ટિસ કરે છે। અને બીજી વાર ક્યારે રમે છે? જ્યારે સાચું મેદાનમાં મેચ રમાય છે ત્યારે। અને ત્રીજી વાર એ મેચ ક્યારે રમે છે? તો કે મેચ રમતી વખતે અને રમાઈ ગયા બાદ જે રમતી વખતે જે ભૂલો થાય છે તેનું એ મૂલ્યાંકન કરે છે અને પછી તેને સુધારો કરીને તે મનમાં જ વિચારીને સુધારો કરે છે, એટલે કે એ 3 વાર મેચ રમે છે। જે રીતે હું તમને સમજાવું છું। તમે પરીક્ષા આપો છો, બરાબર? તો પરીક્ષા તમે 3 વખત આપી શકો છો। જેમ સચિન તેંડુલકર 3 વખત એક જ મેચ રમે છે, પણ એ કેટલી વાર? 3 વખત। અને દરેકમાં એ સુધારો કરતો જાય છે તો જ એને સફળતા મળતી જાય છે આગળ ને આગળ, બરાબર? તો તેવી જ રીતે આપણે પરીક્ષાને ઉદાહરણ લઈ શકીએ કે તમે થોડા થોડા આગળ વધવાની પ્રયત્ન કઈ રીતે કરી શકો છો। પહેલાં તો તમારે પરીક્ષા આપવા પહેલાં તમે વાંચો છો, અભ્યાસ કરો છો, બરાબર ને? તો એ એક વાર થયું કે તમે એકવાર પ્રયત્ન કર્યો, વાંચીને પરીક્ષા આપી। બીજું, તમે જ્યારે પરીક્ષા આપો છો ત્યારે
બીજી વાર પરીક્ષા થઈ, અને ત્રીજી વાર શું કે તમે પરીક્ષામાં કરેલી ભૂલ બીજી પરીક્ષામાં એ ભૂલ ન થાય તેનું તમે ખાસ ધ્યાન રાખશો. જેમ કે તમે આ પરીક્ષામાં જોડણીમાં ભૂલ કરી, કે પેપર અડધું રહી ગયું, કે જવાબ મોટા હતા અને તમને સમય ઓછો પડ્યો, બરાબર, તો આ વખતે તમારા માર્ક ઓછા આવ્યા. પરંતુ તમે હાર માનીને બેસી જાઓ તો તમે આગળ વધો ક્યારે પણ ના વધો. હા, પણ તમે એ ભૂલને સુધારો તો. પરીક્ષા તો પતી ગઈ છે, પણ આપણે બીજી પરીક્ષામાં તે એવી તૈયારી કરવી જોઈએ કે આપણે સમયસર પેપરને પૂર્ણ કરી શકીએ, કે જોડણીમાં ઓછી ભૂલો થઈ શકે. જો એવી રીતે તમે જે તમારી ભૂલો તમને સમજાય અને એ ભૂલોને તમે સુધારતા જાઓ તો તમને સફળતા જરૂર ને જરૂર મળશે જ. સમજાયું? તો આ રીતે ક્રિકેટમાં પણ સચિન 3 વખત ક્રિકેટ રમતા. એક તો પહેલાં એ પ્રેક્ટિસ કરતા, પછી બીજી વાર મેદાનમાં રમે તે, સાચું રમવા જાય તે, અને પછી જે ક્રિકેટ રમ્યા એમાં શું ભૂલ હતી તેનું એ મૂલ્યાંકન કરતા અને એને સુધારતા. बराबर? यहाँ लड़का कोई और नहीं क्रिकेट की दुनिया में सफलता के नीति नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है. કે આ છોકરો કોઈ બીજું જ નથી પરંતુ આપણી ક્રિકેટની દુનિયામાં સફળતા પ્રાપ્ત કરવાવાળા કોણ હતું? સચિન રમેશ તેંડુલકર. સચિન રમેશ તેંડુલકર આખું નામ તમારે યાદ રાખવાનું છે કે સચિન के पिताजी का नाम क्या है? तो रमेश. એટલે તમારે આખું નામ યાદ રાખવાનું છે, સચિન રમેશ તેંડુલકર. सचमुच एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है. કે સાચું જ એકાગ્રતા એટલે કે આપણે કોઈપણ વસ્તુ આપણે કોઈપણ સફળતા જોઈતી હોય તો આપણે એકાગ્રતા રાખવી જોઈએ, બરાબર. અવિરત અભ્યાસ એટલે કે વારે વારે તેનો અભ્યાસ કરવો પડે, અને કઠોર પરિશ્રમ એટલે કે ખૂબ જ મહેનત, એવમ લગન એટલે કે આપણે જે જોઈએ છે તેના માટે આપણામાં લગન હોવી જોઈએ, ચાહ હોવી જોઈએ કે મને આ વસ્તુ જોઈએ છે, મારે આ વખતે પરીક્ષામાં 80% જ લાવવા છે. જેના 70 આવતા હોય તેને 80, જેના 80 આવતા હોય તેને આગળ વધારે ટકા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તો કે આપણે એની પર એવો લગાવ હોવો જોઈએ તો જ આપણે સફળતા મળી શકે. તો તમને અહીં સવાલ પૂછાઈ શકે કે સફળતા प्राप्त करने के लिए क्या करना चाहिए? तो कि एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है. હવે ચોથો મુદ્દો છે પ્રામાણિકતા. પ્રામાણિકતા એટલે કે પ્રામાણિકતા જ થાય, બરાબર. તો હવે આ નવો મુદ્દો આવશે. એક દિન હઝરત અલી રાજ के खजाने की जांच करने लगे. एक दिवस हजरत अली રાજ કે ખજાને એટલે કે રાજાનો જે ખજાનો હોય, ખજાનો એટલે ધન ભંડાર, તેની જાંચ એટલે કે પરીક્ષણ કરે, ચેક કરે છે, એને ચેક કરવા માટે જાય છે. કામ કરતે કરતે અંધેરા હો ગયા. હવે એક રાજાનો ખજાનો કેટલો હોય? ખૂબ વધારે હોય, બરાબર ને. તો એનું પરીક્ષણ, એની જાંચ કરવી, એને ચેક કરવું સહેલું કામ નથી. બધું ધ્યાન રાખવું પડે, કેટલી વસ્તુ હતી છે બરાબર, કશું અંદરથી ઓછું નથી થતું, એ બધો હિસાબ આપવો પડે. તો એમને આ કામ કરતાં કરતાં અંધારું થઈ ગયું, મોમબત્તી જલાઈ ગઈ. પછી એમને મોમબત્તી સળગાવી. थोड़ी देर बाद 2 सरदार अपने निजी काम के लिए उनके पास आए. એ જ્યારે આ રાજ્યનું કામ કરતા હતા ત્યારે એમને મોમબત્તી સળગાવી, અંધારું થયું એટલે મોમબત્તી એટલે કે મીણબત્તી. અને થોડી વારમાં સરદારો આવે છે. 2 સરદારો હોય રાજ્યમાં, તો રાજાનો જે રાજ્ય હોય, મહેલ હોય, તેમાં તો ઘણા બધા લોકો કામ કરતા હોય, બરાબર. તો 2 સરદાર હોય છે, તે નિજી કામગીરી, નિજી એટલે કે પોતાનું કામ કરવા માટે તેની પાસે આવીને બેસે છે. સમજો ખૂબ વાતને. હઝરત અલી શેનું કામ કરતા હતા? રાજાના ખજાનાની જાંચ કરતા હતા, એટલે કે રાજાનું કામ કરતા હતા એ હમણાં.
પરંતુ આ જે બે સરદારો આવે છે તે ત્યાં શું કરવા બેસે છે? મોમબત્તી પાસે પ્રકાશમાં એમનું પોતાનું કામ કરવા બેસે છે. હજરત અલીને ઉન્हें बैठने के लिए कहा. હજરત અલી તેમને બેસવા માટે કહે છે. હિસાબ કી જાંચ પડતાલ પૂરી હુઈ. જેવું જ એમનું હજરત અલીનું કામ પૂરું થયું હિસાબનું, तेवज हजरत ने मोमबत्ती बुझा दी और मेज के खाने में से दूसरी मोमबत्ती निकाल कर जला दी. જ્યારે એમનું આ જે રાજ્યનું જે ખજાનાનું કામ કરતા હતા તે પૂરું થયું એટલે એમને જે સળગેલી મીણબત્તી હતી તે બુઝાવી દીધી, એટલે કે ઓલવી નાખી. અને મેજ એટલે કે ટેબલના ખાનામાંથી તેમને બીજી મીણબત્તી કાઢી અને जलाई, એટલે કે બીજી મીણબત્તી કાઢીને સળગાવી. सरदारों को यहाँ देखकर बड़ा आश्चर्य हुआ. सरदारों जे बे बैठा हता तेमने आ जोई खूब नवाई लागी. हजरत अली ने एक मोमबत्ती बुझाकर दूसरी क्यों जलाई, यह सरदार न समझ सके. एक सरदार ने बड़ी नम्रता से हजरत अली से पूछा. शू कहूँ है अहीं कि हजरत अली नो आ व्यवहार जोईने सरदारोने नवाई लागे छे कि एने एक मोमबत्ती जे सरकती हती तेने बंद करी दीधी अने बीजी मीणबत्तीने काढीने तेने सळगावे छे. तो एमांथी एक सरदार होय ते खूब ज नम्रताथी विनयपूर्वक हजरत अलीने पूछे छे कि आवुं एने शा माटे कर्युं. हजरत अली बोले, भाई अब तक मैं राजकाज का काम करता था, इसीलिए राज की मोमबत्ती जला रखी थी. अब मैं निजी काम शुरू हुआ है, इसीलिए मैंने अपनी मोमबत्ती जला ली, नहीं तो मैं चोर या हरामखोर कहलाता. શું કહે છે અહીં હજરત અલી કે ભાઈ અત્યાર સુધી હું રાજ્યનું કામ કરતો હતો એટલે મેં રાજ્યની મોમબત્તી જલાવી હતી એટલે કે સળગાવી હતી. હવે હું નિજી એટલે કે મારું પોતાનું કામ કરવા જઈ રહ્યો છું એટલે મેં મારી પોતાની મીણબત્તી કાઢીને સળગાવી. જો હું આવું ન કરત તો હું ચોર અથવા તો હરામખોર कहलाऊँ. हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए, चाहे वह अमीर हो या फकीर. એટલે કે દરેક આદમીએ ચોરી અને હરામખોરીથી બચીને ચાલવું જોઈએ, પછી તે અમીર હોય કે ગરીબ હોય. બરાબર ને? એવું થાય કે ભાઈ મારી પાસે બોલપેન છે અને બાજુવાળા પાસે પણ બોલપેન છે, તો આપણી બોલપેન ન ગમતી હોય તો આપણે એમ કહીએ ને કે લાવ તારી, આપણી પાસે હોય કદાચ બોલપેન તો પણ આપણે એમ કે નથી લાવ્યા, લાવ મને તારી બોલપેન લખવા માટે આપ. ઉદાહરણ છે. તો કે આવું આપણે કરીએ તો એ શું કહેવાય? ચોરી અથવા હરામખોરી કહેવાય. આપણે કોઈ બીજાની વસ્તુ પર દાનત બગાડવી જોઈએ નહીં. આપણી પાસે જે હોય તેમાં જ આપણે સંતુષ્ટ માનવું જોઈએ, એવું અહીં સમજાવવા માંગે છે. देखने में तो यह बात बहुत छोटी सी लगती है पर है बड़े महत्व की. કે જોવામાં સાંભળવામાં તો આ વાત આપણે ખૂબ નાની લાગે છે પણ છે ખૂબ જ મહત્ત્વની. अब हम आज़ाद हो गए हैं. राजकाज का काम तभी अच्छी तरह से चल सकता है जब लोगों में इस तरह की प्रामाणिकता हो. કે હવે તો આપણે આઝાદીથી જીવીએ છીએ પરંતુ રાજકાજનું કામ ત્યારે જ સારી રીતે ચાલશે જ્યારે આપણામાં प्रामाणिकता होइए. हमारे पुरखे ने कहा है माँ गृधः कस्य स्विधनम, એટલે કે किसी के धन माल की लालसा मत करो, यह मनुष्य के लिए सबसे बड़ी सीख है. કે આપણા પુરખો એટલે પૂર્વજોએ કહ્યું છે કે કોઈના પણ ધન માલની લાલચ કરવી જોઈએ નહીં. લાલસા એટલે કે લાલચ, આપણે કોઈના પણ ધનની ઉપર લાલચ કરવી જોઈએ નહીં. અને યહ એટલે કે આ મનુષ્ય માટે ખૂબ જ મોટી શીખ છે. ખરું ને? બધા જ જો બીજાના પૈસા ઉપર રહેવા માટે લાલચ કરે તો એ ખૂબ જ ખોટું છે અને તો આપણું કામ પણ વ્યવસ્થિત ન થઈ શકે. એટલે કહેવાનો અર્થ એવું છે કે આપણે કોઈના પણ ધનની ઉપર લાલચ કરવી જોઈએ નહીં. તો બાળકો પાઠ ભણવાની મજા આવી ને? હા, મજા આવે જ.
સાંભળો ધ્યાનથી અને સમજો તો પાઠ ભણવાની મજા આવે, પરંતુ ખાલી સાંભળવા પૂરતું જ જો વિડીયો જોતા હોય તો મજા ના આવે. એટલા માટે ખૂબ ધ્યાન લગાવીને તમે ખાલી સાંભળશો, ચોપડી લઈને બેસશો અને ખાલી સાંભળશો તો પણ તમને પાઠ ભણવાની ખૂબ જ મજા આવશે. અને જો તમે પાઠ સારી રીતે સમજી લીધો હશે ને તો તેના સવાલ જવાબ પણ તમારા માટે ખૂબ જ સરળતાથી આપવાના રહેશે. મોટા સવાલ જવાબ ના આપી શકો, પણ પાઠ જો બરાબર સમજો તો કમસે કમ નાના વિકલ્પો, ખાલી જગ્યા, નાના 1-2 પ્રશ્નોના ઉત્તર તો તમે સારી રીતે લખી જ શકો. મોટા સવાલ જવાબ પણ લખી શકો પાઠમાંથી, પરંતુ તમે નાના સવાલ જવાબ માટે પણ તૈયારી કરી શકો છો. અને ટૂંક સમયમાં પરીક્ષા આવી રહેશે FA2ની, તો આપણે એની પણ તૈયારી કરવાની રહેશે. માટે ખૂબ ધ્યાનથી બાળકો વિડીયો જોજો અને અભ્યાસ કરજો. હવે પાઠ તો સમજી ગયા, તો પાઠની સાથે તમારે શબ્દાર્થ, મુહાવરે લખવાના રહેશે. આ પાઠમાં શબ્દાર્થ ખૂબ વધારે છે, જે હું તમને ફોટા દ્વારા મોકલી આપીશ. તમારે શબ્દાર્થ, મુહાવરે તેમજ અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો સાથે જ લખવાના રહેશે. અને આવતા વિડીયોમાં આપણે અભ્યાસ સ્વાધ્યાયના જે બીજા પ્રશ્નો છે તે હું તમને સમજાવીશ અને શીખવાડીશ. ત્યાં સુધી આ વિડીયો ધ્યાનપૂર્વક જોજો અને અભ્યાસ કરજો. થેન્ક યુ.